રાષ્ટ્રીય તપાસ એજન્સી એ દેશવ્યાપી અભિયાન ચલાવતા ઓનલાઈન કટ્ટરપંથ અને આતંકી ગતિવિધિના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એજન્સીએ આ દરમિયાન 10 રાજ્ય અને દિલ્હી સહિત કુલ 20 જગ્યાએ એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એવા આતંકીઓ નિશાને હતા જેઓ સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને કટ્ટરપંથી વિચારધારામાં જોડી રહ્યા હતા. એનઆઈએની પ્રારંભિક તપાસ મુજબ આરોપીઓ પ્રતિબંધિત આતંકી સંગઠનો આઈએસઆઈએસ અને અલ-કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. આરોપીઓ ભારતમાં હિંસક જેહાદના રસ્તે ઇસ્લામિક સ્ટેટ અને ખિલાફત સ્થાપિત કરવાનું કાવતરું સાજિશ રચી રહ્યા હતા. આ ગતિવિધિના માધ્યમથી યુવા પેઢીને આતંકવાદ તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. એનઆઈએ દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય પુરાવાના આધારે આગળની તપાસ કરી રહી છે.